નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે મહામંથનમાં આપણે ચર્ચા કરીશું વીવીઆઈપી કલ્ચર દૂર થશે. કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રીથી લઈને કેબિનેટ મંત્રીઓ એમ તમામ સ્તરે લાલબત્તી દૂર કરવાનો આવકારદાયક નિર્ણય લીધો. મોદી સરકારના આ નિર્ણયને તો વખાણવો જ રહ્યો, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે નેતાઓ કે અન્ય મોટી હસ્તીઓના મનમાં વ્યાપી ગયેલું વીવીઆઈપી કલ્ચર લાલબત્તી દૂર કરવાથી દૂર થશે ખરું? તાજેતરમાં જ એર ઇન્ડિયાના કર્મચારી સાથે સાંસદ રવિન્દ્ર ગાયકવાડે કરેલું વર્તન કે થોડા વર્ષ પહેલા દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં શિવસેનાના સાંસદ રાજન વિચારે એક મુસ્લિમ યુવક સાથે કરેલું વર્તન એ નેતાઓના મનમાં પેસી ગયેલા અભિમાન અને વીવીઆઈપી કલ્ચરની ચાડી ખાય છે. કાર પરથી લાલબત્તી દૂર કરવા પાછળ મોદી સરકારનો હેતુ એ છે કે વીવીઆઈપી કલ્ચર દૂર થાય, પરંતુ ભારત જેવા દેશમાંથી સાચા અર્થમાં વીઆઈપી કલ્ચર દૂર થશે ખરું? પોતાને હંમેશા જમીન સાથે જોડાયેલા નેતા હોવાનો દાવો કરતા નેતાઓ સાચા અર્થમાં ધરાતળ પર આવશે ખરા? આ વિષય પર છે મહામંથનમાં વિશેષ રજૂઆત. વીવીઆઈપી કલ્ચર દૂર થશે? કેન્દ્ર સરકારે તમામ મંત્રીઓના લાલબત્તીના ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ કલેક્ટર એક્શનમાં આવી ગયા. વિજય રૂપાણી સહિત કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પોતાની ગાડીઓ પરથી લાલ લાઇટ હટાવી દીધી. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાડી પરથી લાલ લાઇટ દૂર કરી હતી. બીજી તરફ રાજ્યના મુખ્ય સચિવ જયંત સિંઘે કચેરી જઈને પોતાની ગાડી પરથી લાલબત્તી હટાવી. તો પાણી પુરવઠા મંત્રી જસા બારડ પણ ગાડી પરથી લાલબત્તી દૂર કરી. વડોદરાના કલેક્ટરે પણ લાલ લાઇટ વાળી ગાડી વાપરવાનું ટાળ્યું હતું. મોટાભાગના મંત્રીઓ છે એ આજે ગાડીઓ પરથી લાલબત્તી દૂર કરી હતી. પુરુષોત્તમ રૂપાલા સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ પોતાની ગાડીઓ પરથી લાલબત્તી દૂર કરી છે. એવું કહેવાય રહ્યું છે કે 1 મે સુધીમાં ગુજરાતમાંથી પણ તમામ મંત્રીઓ લાલબત્તી દૂર કરી દેશે. તો એવું માની લેવામાં આવે છે કે લાલબત્તી દૂર થાય ગાડીઓ પરથી તો વીવીઆઈપી કલ્ચર દૂર થશે ખરું? કારણ કે જે રીતે નેતાઓના મનમાં એક વીઆઈપી હોવાનો, એક કાફલા સાથે ફરવાનો જે એક રૂઆબ છે, એ રૂઆબ જે ઘૂસી ગયો છે એ ખરેખર દૂર થાય ત્યારે સાચી કોમન મેનની ગણતરી સાચી પડે અને ત્યારે જ સાચી સાદગી કહેવાશે. પરંતુ જે રીતે લાલબત્તી હટાવવાનો એક નિર્ણય નરેન્દ્ર મોદીએ લીધો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો નિર્ણય માનવામાં આવે છે કે થોડે અંશે પણ જો પોતાની ગાડી ઉપર લાલબત્તી નહીં જુએ નેતા મંત્રી, તો એને થોડો અહેસાસ થશે કે હું પણ સામાન્ય માણસ જ છું, કોમન મેન જ છું. પરંતુ જે રીતે સમગ્ર મામલામાં જોવાઈ રહ્યું છે કે જે નેતાઓ અને મંત્રીઓના મનમાં જે ઠસાઈ ગયેલું છે કે હું છું એ વીવીઆઈપી છું, દરેક સ્ટેજ ઉપર મારી જે હાજરી છે, આ તમામ સહિતના ઘણા બધા મુદ્દાઓ છે. આજે આપણે જે ઝઘડાઓ જોઈ રહ્યા છીએ નેતાઓના અને મંત્રીઓના, જે અધિકારીઓ અને ટોલ ટેક્સ સહિતના, એનું કારણ પણ આ છે કે એના મનમાં ઠસાઈ ગયું છે વીવીઆઈપી કલ્ચર. તો દર્શક મિત્રો, જે રીતે નરેન્દ્ર મોદી સરકારે જે નિર્ણય કર્યો છે કે કેન્દ્રીય મંત્રીઓ અને પ્રધાનમંત્રી છે તમામે લાલબત્તી દૂર કરે, પરંતુ 5 મહાનુભાવોને લાલબત્તી રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે કેન્દ્રીય કેબિનેટમાં. અને એ જ રીતે ભાજપના રાજ્યોમાં પણ મંત્રીઓ છે પોતપોતાની ગાડીઓ પરથી લાલબત્તીઓ ઉતારી દીધી છે. જો કે નીતિશ કુમાર જેવા બિહારના મુખ્યમંત્રી સહિત નેતાઓ છે કે જેમણે લાલબત્તી દૂર કરવાનો ઇનકાર કરી દીધો છે. ખેર, એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ પહેલો મુદ્દો મહામંથનમાં એ છે કે લાલબત્તી દૂર કરવાથી વીવીઆઈપી કલ્ચર દૂર થશે ખરો? આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે છે રજનીકાંત દેસાઈ, રાજકીય વિશ્લેષક, અમિત ઠાકર ભાજપના નેતા જોડાયા છે, અને પ્રજ્ઞેશ તેવર કોંગ્રેસના નેતા જોડાયા. ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમિતભાઈ, પહેલા આપને હું પૂછવા માંગીશ કે જે રીતે વીવીઆઈપી કલ્ચર દૂર કરવાનો પ્રયાસ નરેન્દ્ર મોદીએ કર્યો છે ખરેખર ખૂબ જ સારો છે, પરંતુ સવાલ એ છે કે
કેટલાક નેતાઓએ આજે પહેલા બીજા દિવસે પણ ઘણા નેતાઓ એટલે એવું કહી શકાય કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની કારમાંથી લાલબત્તી ઉતારી લીધી જાતે. સારો પ્રયત્ન છે, સારું પગલું છે. વિજય રૂપાણીએ તો ટ્રાફિકમાં પણ પોતે કાફલો ઉભો રાખી દે છે, સારી વસ્તુ છે. પરંતુ એક સવાલ એ છે કે વીવીઆઈપી કલ્ચર છે એ માત્ર લાલબત્તી દૂર કરવાથી નેતાઓના મનમાં જે ઠોસાઈ ગયેલું છે વીવીઆઈપી કલ્ચર એ દૂર થશે ખરું? સવાલ મને છે. હું આપણા ચેનલના માધ્યમથી જનતાની વચ્ચે નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે આ નિર્ણય કર્યો આ માટે હું નરેન્દ્રભાઈ મોદીની સરકારને અભિનંદન આપું છું. વિજયભાઈ રૂપાણીએ જે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું, એમના નીચે સચિવ શ્રી જયંત સિંઘે, મુખ્ય સચિવ શ્રીએ જે રીતે પોતે લાલબત્તી જાતે પહેલા દિવસે દૂર કરીને જે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે, આના કારણે આખા દેશની અંદર ગુજરાતે એક સાદગીની દિશાની અંદર મોટી પહેલ નરેન્દ્રભાઈ મોદીના નિર્ણય સાથે કરી નાખી. આનો એક સારો મેસેજ ગયો છે. એટલે હું નરેન્દ્રભાઈ મોદીની સરકારને અને રૂપાણીજીની સરકારને અભિનંદન આપું છું. આપણા દેશની અંદર જેમ કે એક વીવીઆઈપી અને એક સામાન્ય જનતા, આવા બે ધડા જાણે પડી ગયા હોય એ પ્રકારનું આખું એક કલ્ચર ડેવલપ થયું હતું. આ કલ્ચર ઉપર એક જોરદાર ઘા, એને કહેવાય ને કે મૂળમાં ઘા મારવાની આવશ્યકતા હતી. નરેન્દ્રભાઈ મોદીની સરકારે આઈ એમ ન્યૂ ઇન્ડિયા એટલે 2022માં 75 વર્ષ જ્યારે આઝાદીને પૂરા થાય ત્યારે એક નવા ભારતની રચના, નવું ભારત કેવું હોય તો એમાં એમણે કીધું છે કે ભેદભાવ મુક્ત ભારત હોય. તો ભેદભાવ મુક્ત ભારત એટલે શું? તો એમાં ન કોઈ વીઆઈપી હોય કે ન કોઈ સામાન્ય જનતા હોય. 125 કરોડ લોકો એ બધા જ વીવીઆઈપી છે. આ ભારતનો નાગરિક જ વીવીઆઈપી છે. એક એટલી બધી ઉમદા વાત આ દેશના પ્રધાનમંત્રીએ કરી છે, એટલે એ અભિનંદનને પાત્ર છે. અને આગામી દિવસમાં આ ભેદભાવ વગરનું વાતાવરણ એ દેશને આગળ લઈ જવાની અંદર ખૂબ મોટો રોલ ભજવશે એવું એક આત્મવિશ્વાસ હું આપની બિલકુલ ચેનલના માધ્યમથી વ્યક્ત કરું. બિલકુલ. છેલ્લા ઘણા સમયથી દર્શક મિત્રો ચાલી રહ્યું હતું, સુપ્રીમ કોર્ટે પણ આ સમગ્ર મામલામાં કેટલાક ગાઈડલાઇન્સ બહાર પાડી હતી કે કોણ રાખી શકે. એમાં મંત્રીઓ, નેતાઓ, જજીસ અને ખાસ કરીને સંસદીય સચિવો, અધિકારીઓ, ડીડીઓ સહિતના પણ લોકો જે રાખી નહોતા શકતા એ પણ રાખતા હતા. પરંતુ સવાલ એ છે કે આજે જ્યારે કેન્દ્રીય કેબિનેટે જે નિર્ણય લીધો એ આવકારદાયક છે. આપણી જોડે કોંગ્રેસના નેતા પ્રજ્ઞેશ તેવર પણ છે. કોંગ્રેસના પ્રજ્ઞેશભાઈ, જે રીતે કોંગ્રેસના રાજમાં જ્યારે શંકરસિંહ વાઘેલાએ અભિનંદન પણ ગતરોજ નરેન્દ્ર મોદીને પાઠવ્યા છે ને, 96-97માં એમણે કહ્યું કે મારા સમયમાં મેં આ કલ્ચર અપનાવેલું, એટલે કે વીવીઆઈપી કલ્ચર દૂર કરવાનો પ્રયાસ કરીને સામાન્ય જનતા માટે લાલબત્તી દૂર કરવાનો પ્રયાસ કરેલો. પરંતુ કોંગ્રેસની સરકાર છે ત્યાં આવા પગલાને આવકારદાયક માનવામાં નથી આવ્યું. શું કહેશો? આપની વાત સાથે હું સંમત નથી થતો. સૌ પ્રથમ તો શંકરસિંહ વાઘેલાજીએ 1996-97માં આ પ્રયાસ કર્યો હતો. એ પછી જયારે હમણાં તાજેતરમાં જ પંજાબમાં સરકાર બની, કેપ્ટન અમરિન્દર સિંહની સરકારમાં પહેલી જ મિટિંગમાં નિર્ણય લેવાયો કે આ વીઆઈપી કલ્ચરને ખતમ કરવામાં આવે. અને એ જ પગલું કદાચ હવે દેશ લેવલ પર ગયું છે, જેમાં માનનીય નરેન્દ્ર મોદીજીએ આ પગલું લીધું છે અને એની જાહેરાત કરી છે. અમે એને આવકારીએ છીએ, કારણ કે આ અમારી વિચારસરણી છે. વીઆઈપી કલ્ચર ખતમ કરવાની જે વાત છે એની શરૂઆત જ કોંગ્રેસે કરી છે. શંકરસિંહ બાપુથી શરૂ કરો તો હમણાં તાજેતરમાં બનેલી પંજાબની સરકાર એનો દાખલો છે. પ્રશ્ન એ છે કે ફક્ત લાલબત્તી હટાવવાથી વીઆઈપી કલ્ચર ખતમ થશે? ફક્ત લાલબત્તી હટાવી લેવાથી સામાન્ય માણસ અને મુખ્યમંત્રી બે સરખા થઈ જશે? એ પ્રશ્ન ખૂબ મોટો છે. લાલબત્તી ઉતારી લીધી, દેખાડો કરી દીધો, સરસ વાત છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન ગ્રાઉન્ડ લેવલ પર જયારે ઇમ્પ્લિમેન્ટેશન છે ત્યારે માણસો જનતાને વધુ સમય આપે, જનતાની વાત સાંભળશે, સામાન્ય માણસની વચ્ચે જઈને જનતાની વાત સાંભળશે, એ અગત્યનું છે. ફક્ત લાલબત્તી હટાવી દેવાથી વીઆઈપી કલ્ચર ખતમ નથી થવાનું. બિલકુલ, ફક્ત લાલબત્તી હટાવી દેવાથી વીવીઆઈપી કલ્ચર ખતમ નથી થવાનું. મોટા અધિકારીઓ સામાન્ય માણસની જેમ વધશે. એ મુદ્દો તો છે જ. રજનીકાંતભાઈ, જે રીતે વાત થઈ એને ખતમ નથી થવાનું. વાત થઈ રજનીકાંતભાઈ કે વીવીઆઈપી કલ્ચર છે એ દૂર કરવું બહુ જ જરૂરી છે. કોંગ્રેસના નેતાની એક માંગ પણ છે. શું કહેશો? વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જે આ નિર્ણય છે આવકારદાયક છે. એમનો આશય એની પાછળનો સારો છે, એ કોઈ શંકાને સ્થાન નથી એમાં. પરંતુ
જે વીવીઆઈપી જે કલ્ચર છે અને જે લાલ લાઇટ એમની ગાડીઓ પર જે રાખવામાં આવતી હતી એટલા માટે કે ભાઈ ભૂતકાળ બની જશે ધીમે ધીમે, એનાથી કોઈ ખાસ ફરક હું જોતો નથી. જે રીતે 650 આપણા રજવાડાઓ હતા અને એમનું સાલિયાણું આપણે દૂર કર્યું, રાજાઓને દૂર કર્યા, તે ત્યાર પછી દેશમાં લગભગ 10,000 જેટલા ધારાસભ્યો અને પાર્લામેન્ટના જે મેમ્બર્સ છે એવા કે મોટા સરકારી અધિકારીઓ છે, એ 10,000 જેટલા વીવીઆઈપી ઊભા થયા. અને એમનો તમે પગાર જુઓ, એમને આપવામાં આવતી સગવડો તમે જુઓ, એ જે છે એ એટલા મોટા પ્રમાણમાં છે. હું તો દિલ્હીમાં રહ્યો છું મોરારજીભાઈના સેક્રેટરી તરીકે, મેં એ બધું નજરે જોયું છે. પાર્લામેન્ટમાં એ લોકોના રહેઠાણના વિસ્તારોમાં એ વસ્તુ જોયું છે. એક એક ધારાસભ્ય હોય. પણ પગલું તો એક જે પગલું છે લાલ બત્તીનો એકવાર નિર્ણય તો કર્યો પ્રધાનમંત્રી, એ તો સાચી વસ્તુ. હા, એ નિર્ણય સારો છે, આપકે નિર્ણયને આવકારીએ જ. તો એની સાથે સાથે જે રીતે એમને મોટા પ્રમાણમાં અન્ય સગવડો મળી રહી છે, જેને કારણે એ લોકો પોતાને વીવીઆઈપી તરીકે ઓળખાવે છે, બિલકુલ, ને એ રીતે વર્તી રહ્યા છે, એ સગવડોમાં મોટા પ્રમાણમાં કાપ મૂકવાની જરૂર છે. અમિતભાઈ, જે રીતે માત્ર લાલ બત્તી નહીં પરંતુ બીજી વીવીઆઈપી સવલતો છે, એ સવલતોમાં પણ કાપ મૂકવાની જરૂર છે, શું કહેશો? જે આઝાદીના 70 વર્ષની અંદર એક ભાવ ઉભો થયો કે હું કંઈક વિશેષ છું, આ સામાન્ય જનતા છે, હું જનતાનો સેવક છું, એ ભાવની જગ્યાએ હું કંઈક રાજા ટાઈપનો માણસ છું, એ ભાવમાંથી આ દેશની અંદરથી જનતાને ભરોસો આપવાની આવશ્યકતા છે કે ભાઈ આ બાકીના બધા જેને તમે છૂટો છો એ તમારા સેવક છે. ભારતીય જનતા પાર્ટી આ વિચારધારામાં માને છે. દીનદયાળ ઉપાધ્યાયજીએ કીધું હતું કે છેવાડાના માનવી ની દ્રષ્ટિની જે એક પિક્ચર છે તમારા મનમાં રહેવું જોઈએ. એવા સમયે જ્યારે તમારા મનમાં એ ભાવ હશે કે હું એનો સેવક છું, ત્યારે જ એ ભાવ સાથે તમે છેવાડાના માનવી સુધી ચિંતા કરવા જશો. તો આ જે આખા દેશની અંદર એક વીઆઈપી કલ્ચર ઉભું થયું હતું, લાલ બત્તી શું કામ? એક સામાન્ય માણસ બી એક નાનકડા વોર્ડનો હોદ્દેદાર હોય, એ પણ એ હોદ્દો છુપાવશે અને અધ્યક્ષ મોટા પાયે લખી અને નીચે નાનકડું કોઈક સેલ બેલ નું નામ લખશે. કોઈ નાનો કોઈ બિન રાજકીય હોદ્દો હશે તો બિન રાજકીય હોદ્દાને પણ એ અધ્યક્ષ અને નીચે કોઈ સમથિંગ કોઈ કમિટી એમ કરે કે ભાઈ કોઈ માનવ અધિકાર સમિતિ. તો એક કલ્ચર આખા દેશમાં જાણે ઊભું થઈ ગયું કે હું કંઈક છું એ બતાવું અને હું કંઈક વિશેષ છું તો જ મને આ સમાજમાં માન મળશે. તો સેવા એ ક્યાંક બાજુમાં જતી હતી અને મારો વ્યક્તિગત વૈભવ, મારો વ્યક્તિગત વટ એ વચ્ચે આવતો હતો. તો આ માનસિકતા સાથે સમાજ સેવા થાય નહીં અને એટલા માટે આ એક લાલ બત્તી તો શરૂઆત છે. લાલ બત્તી હટાવી જેના કારણે બે અલગ વર્ગો છે આ સમાજમાં એવું નહીં દેખાય અને એના કારણે આ એક શરૂઆત થઈ. હું સેવક છું આ ભાવ સાથે રાજનીતિમાં આવવાની શરૂઆત થશે. 2022 ની અંદર એક નવા ભારત, ભેદભાવ મુક્ત ભારતની રચનાની અંદર જ્યારે લોકો સમાજ સેવક તરીકે રાજકારણીઓ જોડાશે ત્યારે જ આ એક સમાજની રચનામાં બિલકુલ. પણ એ તમારે જ કરવાનું છે ને, તમે બધા રાજકારણીઓ છે એમણે જ કરવાનું છે. સ્તુત્ય પગલું છે જે આગામી દિવસની અંદર તમારે જ કરવાનું છે. પ્રજ્ઞેશભાઈ પણ આપણી સાથે છે. પ્રજ્ઞેશભાઈ કઈ કહેવા માંગે છે? ભાઈ આની શરૂઆત કરી આપણે એટલે જ આખા દેશે કોઈ પણ વાદ વિવાદ વગર નરેન્દ્રભાઈ મોદીને આપણે અભિનંદન આપવા જોઈએ. બિલકુલ અભિનંદન. હવે એક નવા ભારતની નિર્માણની દિશાની અંદર આપણે બધાએ આગળ વધવું જોઈએ. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ તેવર કઈ કહેવા માંગે છે કોંગ્રેસના નેતા? બોલો પ્રજ્ઞેશભાઈ. હું કઈ કહેવા માંગુ છું. બોલો બોલો. આમાં બહુ સિમ્પલ વસ્તુ છે. આ પ્રયાસ આજનો નથી. અમિતભાઈ કદાચ 20-25 વાર નરેન્દ્રભાઈનું નામ બોલી ગયા. આ નિર્ણય આવકારદાયક છે અને આવકારી લીધો છે, એની પ્રશંસાને પાત્ર છે. શંકરસિંહ વાઘેલાએ પણ પાસ્ટમાં કરેલો છે, હાલમાં તાજેતરમાં કેપ્ટન અમરિન્દર સિંઘે પણ કરેલો છે. પણ મેં જેમ કહ્યું એ પાયાના પ્રશ્ન પર આપણે જવાનું છે. લાલ બત્તી હટાવી દીધી, એનાથી લોકોને ભાવ ઉગી ગયો. 70 વર્ષમાં શું નેતાઓ હતા તો એમની પાસે કોઈ ભાવ નતો? 70 વર્ષમાં શું સમાજ સેવામાં લોકો આવેલા તો કઈ કોર્પોરેટ સેક્ટરમાંથી આવતા હતા, સીધા સ્કાયલેબ થઈને આવતા હતા? ભાવની વાત નથી.
આ વીઆઈપી કલ્ચર જે ડેવલપ થયું હતું સિક્યોરિટી રીઝન્સ ને કારણે ડેવલપ થયું હોય કે એના ઘણા બધા કારણો પણ છે. મારું સાથે સાથે એવું પણ સ્પષ્ટપણે માનવું છે કે મુખ્યમંત્રી છે, ચીફ મિનિસ્ટર લેવલના વ્યક્તિ છે, એમને કદાચ લાલબત્તી રાખવાની જરૂર છે. એક મુખ્યમંત્રી ટ્રાફિકમાં અડચણમાં ઉભા હોય તો એમનો જે સમય જાય છે, એક મુખ્યમંત્રી ખૂબ અગત્યની જવાબદારી છે. 5 મિનિટ એમની બગડે છે એટલે ગુજરાત રાજ્યની 5 મિનિટ બગડે છે, એક વ્યક્તિની નથી બગડતી. એટલે એક સર્ટન એને બાયફર્કેટ કરવું જોઈએ આપણે કે કોને તાતી જરૂર છે. અમુક માણસો એવા પણ છે અને ઘણા બધા માણસો એવા પણ છે વેચે બિસ્કિટ અને Z+ ની સિક્યોરિટી લઈને ફરતા હોય છે, એમના માથાના તેલના વેચતા હોય. બિલકુલ બિલકુલ, મુદ્દો એ છે કે આપણે બાયફર્કેશન કરવાની જરૂર છે, પરંતુ સવાલ એ પણ છે દર્શક મિત્રો, પ્રકાશભાઈ હું આવી કારણ કે સમય થયો છે વિરામ આપણે લેવો પડશે, પણ દર્શક મિત્રો સવાલ એ પણ થાય છે કે ઘણા નેતાઓએ લાલ બત્તી ઉતારી છે, પરંતુ જે રીતે સાયરન હોય વ્હાઇટ કલરનું, એ સાયરન છે એ એમને એમ રાખ્યું છે કે જેના કારણે પણ પોતે એટલું કહી શકે. લાલ બત્તી તો નરેન્દ્ર મોદીનો આદેશ હોય એટલે સ્વાભાવિક છે કે ભાજપના મંત્રીઓ હોવાના કારણે એમને ઉતારવી પડે, પરંતુ સાયરન પણ ઘણા નેતાઓએ રાખી છે. આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ વીવીઆઈપી કલ્ચર દૂર થશે એમ. રંજિતભાઈ, જે રીતે વાત ચાલી રહી હતી, ઘણા મંત્રીઓ એવા પણ છે કે જેમણે લાલબત્તી ઉતારી, પરંતુ જે સાયરન હોય વ્હાઇટ કલરનો ઉપર, એ એમણે હજુ પણ લગાડી રાખ્યું છે. ખરેખર આ રીતે આપણે મતલબ કે જે કહેવાય ને કે સામેથી આવ્યા કરતા મજબૂરી કરવું પડતું એવી સ્થિતિ લાગી રહી છે. શું કહેશો? હા, એ તો વડાપ્રધાને આજે જે નિર્ણય કર્યો અને ગુજરાતમાં એમના પક્ષની સરકાર છે તે સ્વાભાવિક છે. વડાપ્રધાન તો એમ કહ્યું છે કે 1 મે થી એ બંધ થશે, પણ એમણે જેવું સાંભળ્યું કરતા દૂર કરવાનું ચાલુ કરી દીધું. કારણ કે એવું બતાવી શકાય ને કે ભાઈ અમે જો તમે કહ્યું ને અમે તરત કર્યું, લાલ લાઈટ તો દૂર કરી, પણ જે સાયરન એમણે એટલા માટે રાખી છે કે એનાથી પણ એક વટ તો પડે ને, ગાડી ચાલે ત્યારે એનો અવાજ આવે એટલે ખબર પડી છે કે કોઈ મિનિસ્ટર આવી રહ્યા છે. ખરેખર તો આ દેશની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે, પાર્લામેન્ટના મેમ્બર છે, એમને જે સગવડો આપવામાં આવે છે એના મોટા પ્રમાણમાં કાપ મૂકવાની જરૂર છે. એમને એને પગાર અને જે ભથ્થા આપવામાં આવે છે એમાં ઓછામાં ઓછો 50% કાપ મૂકવાની જરૂર છે. જેમ જેમ એ પગાર ધોરણ લોકો મરજી પડે ત્યારે વધારી લે છે. અને ખરેખર તો એ લોકો જયારે એની ઈચ્છા, અત્યારે પણ એક સંસદીય સમિતિએ ભલામણ કરી છે, પગાર વધારવાની ભલામણ કરી છે, અને એની ચર્ચા એ લોકો પાર્લામેન્ટમાં કરતા જ નથી. બધા એની આવકારી લે છે, કારણ કે પોતાના ઘરમાં. તો આ દેશમાં આ કરવાની જેમ જેમ અને શિક્ષિત લોકોને વધુ ને વધુ પ્રતિનિધિત્વ મળે, વધુ ચૂંટાઈને એવા લોકોને તમે ટિકિટ આપો. ભણેલા ગણેલાને ટિકિટ આપો, જે સમજદાર હોય, અને એ જે સમજદાર હોય એને ટિકિટ આપવાથી બહુ મોટો ફરક પડશે. પ્રજ્ઞેશભાઈ કે કહેવા માંગે છે? પ્રજ્ઞેશભાઈ, સાહેબની વડીલની વાત સાથે હું થોડો અસંમત થઉં છું. એફિશિયન્સી વધારવાની જરૂર છે, પગાર વધારા ઘટાડવાની વાત ચાલે છે. ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન તો એ આવે છે એટલે લાલ બત્તીની વાત ચાલી છે. હા, એટલે નરેન્દ્રભાઈ મોદી ચર્ચા કરી રહ્યા છે. હમણાં શેખ હસીનાને એટલે બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર રિસીવ કરવા ગયા ત્યારે અગ્રીડ આપણે મારી વાત સંભળાય છે ને? આપણે પ્રજ્ઞેશભાઈ અને અમિતભાઈ બંને સાથે બોલો છો એટલે એક અમિતભાઈ પહેલા તમે બોલી લો. હા, સંભળાય છે, સંભળાય છે. અમિતભાઈ, પ્રકાશભાઈ હું પછી આવું તમારી પાસે, પેલા અમિતભાઈ. જી હા, એટલે હમણાં હાજી જી 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 હા, એટલે વિષય એ છે કે હમણાં દેશના વડાપ્રધાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને લેવા ગયા. તો લેવા ગયા ત્યારે પોતે માત્ર વડાપ્રધાનની જે ગાડીઓનો કાફલો, સમય એવો હતો કે દિલ્હીની જનતા પરેશાન થાય, તો આખો એમનો જે શિરસ્તો જે તોડીને માત્ર સાદી સિક્યુરિટી સાથે, જેના પર મોસ્ટ થ્રેટેડ પર્સન ઇન ધ વર્લ્ડ છે નરેન્દ્રભાઈ મોદી, તો એ પણ એ છોડીને ગયા. તમે ગોવાના મુખ્યમંત્રી સ્કૂટર ઉપર તમને ફરતા જોવા મળશે. મુંબઈ એટલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તમને એક જ કારમાં જતા જોવા મળે. અમિતભાઈ રાજુભાઈ કરીને આપણી સાથે દર્શક મિત્ર એક જોડાયા છે, એ પણ પોતાનો પ્રતિભાવ આપવા માંગે છે. તમે તમારી રીતે ભલે વાત મૂકતા હો, પરંતુ દર્શક મિત્રો પણ કઈક કહેવા માંગે. જી રાજુભાઈ બોલો. હા સાહેબ, આ લાલ લાઈટ ખાલી લાલ લાઈટ ઉતારીને દેખાડો બંધ કરો. એ વીઆઈપી પગારો જે આપો છો ને સાહેબ, એ પગારો બંધ કરો. પગારો ઘણા લે એ લોકો ઘણા
પ્લોટો એમને આપો છો, એમને ખાવા પીવાની સગવડો બધી સરકાર ભોગવે છે, ગાડીઓ બધી. સાહેબ એવું તે કયું કામ કરે છે નેતાઓ તે એટલી બધી સગવડ આપે? બિલકુલ અમિતભાઈ, જે રીતે વાત છે સાંસદોએ કે ધારાસભ્યોએ દર્શક મિત્રે વાત કરી, ખૂબ ખૂબ આભાર જે રીતે રાજુભાઈ. પણ અમિતભાઈ વાત કરી કે ફોન બિલ સરકાર ભરે, એના આવવા જવાના ખર્ચા સરકાર ભરે, સંસદમાં આવવા જવાના ખર્ચા સરકાર ભરે, ડીએટી આપે, લાખો રૂપિયાનો પગાર આપે, એને 5-5 કરોડની ગ્રાન્ટો આપે, ગ્રાન્ટ ક્યાં વાપરી, આ તમામ વસ્તુઓમાં પણ અને એની સાંસદને 27 રૂપિયાની કે લગભગ આઈ થિંક 23 રૂપિયાની ડીશ મળે સારી ખાવાની, આ પણ સુવિધા બંધ થવી જોઈએ. અમિતભાઈ શું કહેશો? એટલે આ જે આખો વિષય છે એના ઉપર નેશનલ ડિબેટ વર્ષોથી છેડાયેલી છે. લાલ બત્તી ઉપર ડિબેટ હતી, એના ઉપર પગલા લેવાયા. આગામી દિવસમાં કોઈ પણ વિષય જેની અંદરથી સમાજની અંદર એવી ભાવના છે કે આ ન હોવું જોઈએ, એના ઉપર નરેન્દ્રભાઈ અવશ્ય પગલા લેશે. અને વિષય જે છે કે અત્યારે આખા વિશ્વની અંદર જે એક મેસેજ આના કારણે ગયો છે, આ મેસેજ એ છે કે નરેન્દ્ર મોદી એ જનતાની જે હૃદયની ભાવના છે એની સાથે કનેક્ટ કરે છે અને નવા ભારતની રચનાની અંદર મુદ્દા ઉપર ના આયા. પ્રજ્ઞેશભાઈ શું કહેશો? ઉપાડ્યો એ મુદ્દા ઉપર પણ કાલ ઉઠીને કામ થશે, બે મત નથી. જનતાએ ભાવના હમણાં ટેલિફોનિક લાઈન પર જ વ્યક્ત કરી દીધી કે આ દેખાડા કરવાનું બંધ કરો અને એકચ્યુઅલ કામની વાત કરો. સાંસદોના પગાર ઘટાડવાની જરૂર છે અને એમની એફિશિયન્સી વધારવાની જરૂર છે. સરકારી કર્મચારીઓ છે એમને પગાર પંચોના લાભ આપી અને એમની એફિશિયન્સી વધારવાની જરૂર છે. આપણે જ્યાં એફિશિયન્સી વધારવાની છે એ જગ્યા પર કોન્સન્ટ્રેટ કરવાની જગ્યાએ કદાચ બીજી જગ્યા પર આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણે જાણે એમ માની રહ્યા છે કે એક લાલ લાઈટ ઉતરશે, આપણે લાલ લાઈટ ઉતરશે. હા, હું એ જ કહેવા માંગુ છું લાલ લાઈટ ઉતરી જશે એનાથી ભારતીય જનતા પાર્ટી જે માહોલ ઉભો કરી રહી છે કે દેશ બદલાઈ જશે એવું થવાનું નથી. આપણે એફિશિયન્સી વધારવાની જરૂર છે. લાલ લાઈટ થી શરૂઆત, બિલકુલ એફિશિયન્સી વધારવાની જરૂર છે. આપણી સાથે જે રીતે વાત થઈ, જનતાએ પણ વાત કરી, કોંગ્રેસના નેતાની પણ એવી માંગ છે, કારણ કે સચિન રેખા જેવા છે 5 દિવસ માન હાજરી આપે છે સંસદમાં, બીજી તરફ પરેશ રાવલ જેવાને ચૂંટાવીને પણ આપણે મોકલ્યા છે, માન ક્યારેક જ આવે છે. જે મુદ્દાઓ છે ખરેખર એ આપણે જે સાંસદોની પણ જવાબદારી બને છે કામ કરવાની, એમાંથી પણ છટકી રહ્યા છે. આ મુદ્દાથી આપણે એ મુદ્દાઓ સુધી પણ જવું જોઈએ. શું કહેશો? હા, આ દેશમાં 125 કરોડના પ્રતિનિધિઓ છે, ભારતના સંસદો, સંસદ સભ્યો અને વિધાનસભાના સભ્યો. એ લોકો વિચાર કરવો જોઈએ કે અમે કઈ જવાબદારી અમને સોંપવામાં આવેલી છે. માત્ર તમે જુઓ તો એ લોકો જે 5 વર્ષ દરમિયાન પાર્લામેન્ટમાં જે હાજરી આપે છે, જે ચર્ચાઓ કરે છે, ધારાસભામાં જે હાજરીઓ આપે છે, જે ચર્ચાઓ કરે છે, ખરેખર એનું આપણે જોઈએ મૂલ્યાંકન આપણે કરીએ તો એમ કહી શકાય કે આપણે જે કંઈ પૈસા ખર્ચી રહ્યા છે એ ખોટા ખર્ચી રહ્યા આ લોકોના ઉપર. ખરેખર તો અત્યારે વડાપ્રધાનની પાસે એક સંસદીય સમિતિ એક બિલ મોકલેલું છે, એક ઠરાવ ભલામણ મોકલેલી છે કે પગાર વધારા અંગે. વડાપ્રધાને ખરેખર નરેન્દ્રભાઈ પોતે બિલકુલ વિચારી રહ્યા છે, એમને એમાં 50% કાપની ભલામણ કરવી જોઈએ ખરેખર. અમિતભાઈ, છેલ્લો સંક્ષિપ્તમાં 30 સેકન્ડમાં પગાર સહિતની જે સવલતો છે એમાં કાપ મૂકવું જોઈએ કે નહીં? સીધો જવાબ. સીધો જવાબ, જે આ ભાવના વીઆઈપી કલ્ચરની લોકોના હૃદયમાં પડી હતી એના ઉપર પગલા લેવાયા છે. જે વસ્તુ આ સમાજની અંદર ભેદભાવ નું એક પ્રતીક છે એ દરેક વસ્તુ દૂર થશે જો એની સમિતિના રિપોર્ટના આધારે પગારો પણ જો આજના સમયમાં એક ઈમાનદાર લોકસેવક ને જેટલો જરૂર હોય, જેને જનતા મંજૂર કરતી હોય, એના સિવાયનો એક પણ પૈસો જો કમિટી વધારે મંજૂર નથી કરતી એવા સંજોગમાં એના ઉપર પણ નરેન્દ્રભાઈ પગલા લેશે. અને મારા કોંગ્રેસના મિત્રોને મારે એટલું જ કહેવાનું કે 10 વર્ષ તમે જે ન કર્યું એ નરેન્દ્રભાઈ હવે કરવું પડે છે. ઓકે, જે તમે 65 વર્ષમાં ના કર્યું એ સમયનો અભાવ છે. તમે આશાવાદ વ્યક્ત કર્યો અમિતભાઈ, બહુ સારી વસ્તુ છે. પ્રજ્ઞેશભાઈ, સમયનો અભાવ છે એટલે રજનીકાંતભાઈ, અમિતભાઈ અને પ્રજ્ઞેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. દર્શક મિત્રો, જે રીતે વાત છે વીવીઆઈપી કલ્ચર દૂર થશે, આ મુદ્દો એટલા માટે અગત્યનો છે કે માત્ર લાલ લાઇટથી નહીં પરંતુ આશાવાદ એવું સેવીએ કે નરેન્દ્ર મોદી એવા પણ પગલાં લે
કે બેફામ સેલેરીઓ આપે છે સાંસદ ધારાસભ્યોને, એના ઉપર પણ કાપ મુકાય અને આગામી સમયમાં જે રીતે આમ જનતાને જે ફેસિલિટી મળે છે એ જ ફેસિલિટી નેતાઓને પણ મળવી જોઈએ, જેથી કરીને નેતાઓ કામ કરે વધારે અને નેતા બનવાના હોડમાં ન લાગે. આજે બસ આટલું જ. 8:30 વાગે મેટ્રો લાઈવ અમારું તમે જોઈ શકશો અને આવતીકાલે ફરીથી નવા વિષય નવા સબ્જેક્ટ મહેમાનો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.